રામ માડી રામ જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામવાળી તારીખ 30, 31 અને 1-8-2026 વાર ગુરુવાર, શુક્રવાર અને શનિવાર મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં અને આ પ્રવચન જરૂર પૂરું સાંભળજો। 2026નો ઉંધરાત માં મેલડીનું આશીર્વાદ અને સંદેશો મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ। આજે તારીખ 30, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026 છે। વર્ષનો ઉધરાસ શરૂ થાય છે અને આ 3 દિવસમાં મેલડીનો ખાસ દરબાર ભરાય છે। ફોન સાઈડમાં મૂકો, દીવો કરો, દિલ લગાવીને આ પ્રવચન સાંભળો। એકવાર જોરથી બોલો, જય ખૂંખાર મેલડીમાં। તારીખ 30, 31, 2026 નું મુહૂર્ત બોલો, જય મેલડી। દીકરા, આ 3 દિવસ કેમ ખાસ છે ખબર છે? 30 જુલાઈ જૂનો મહિનો પૂરો બધું હિસાબ માં ને સોંપવામાં આવે છે। 31 જુલાઈ સંક્રાંતિ, નવા મહિનાનો દરવાજો અને 1 ઓગસ્ટ નવી શરૂઆત, માનો નવો સંકલ્પ। માં કહે છે, જે આ 3 દિવસ મને સાચા દિલથી યાદ કરશે એનું 2026નું બીજું 6 મહિના હું સંભાળીશ। આજે બારજા ધામમાં આકાશમાંથી ફૂલ વરસે છે, કારણ માં પોતે દરબારમાં બેઠી છે। 2026ના બીજા 6 મહિના માટે માના સાત સંદેશા। માં આજે તમને સીધો સંદેશો આપે છે, ભય છોડો। માં કહે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી જે દર તમને ખાતો હતો એને આજે મારા ચરણમાં મૂકી દો। હું રક્ષા કવચ બનીને ઊભી છું। કર્મ કરો, રાહ ન જુઓ, નોકરી, ધંધો, ભણતરમાં મહેનત ડબલ કરો, હું 10 ગણું ફળ આપીશ। સંબંધ સુધારો, જેથી સાથે મન દુઃખ છે એને માફ કરો, ઘરમાં શાંતિ રાખો। 2026ના છેલ્લા 6 મહિના સુખના છે, સેવા ભૂલશો નહીં। દર શુક્રવારે એક વ્યક્તિની મદદ કરો, ગરીબને જમાડો, આજ મારો પ્રસાદ છે। નામ જપો, રોજ સવારે 11 વાર જય મેલડી, રાત્રે સૂતા પહેલા થેન્ક યુ માડી। 21 દિવસમાં ચમત્કાર જોવા મળશે। ખોટા રસ્તા નહીં, જલ્દી પૈસા, જલ્દી સફળતા ચક્કરમાં ન પડો। સાચો રસ્તો ધીમો હોય પણ સુરક્ષિત હોય। મારા ઉપર બધું છોડો, જે અટક્યું છે, તે તૂટ્યું છે, જે રડાવે છે, બધું 1 ઓગસ્ટે મારા હાથમાં આપી દો, હું ઠીક કરીશ। તારીખ 30, 31 અને 1 તારીખના દિવસે શું કરવું? આ 3 દિવસ આ પ્રમાણે કરો। સફાઈ, 30 તારીખે ઘર અને મન બંને સાફ કરો, જૂની નફરત કાઢી નાખો। સ્નાન, લાલ વસ્ત્ર, તારીખ 31 અને 1 તારીખ સવારે વહેલા સ્નાન, લાલ પીળા કપડાં પહેરો। ગુરુ સ્નાન, લાલ કપડું, માનો ફોટો, ચમેલીના તેલનો દીવો, 3 દિવસ અખંડ। ખાસ પ્રસાદ, 30 તારીખે ગોળ ચણા, જૂનું દુઃખ દૂર કરવા। 31 તારીખે ખીર, શાંતિ માટે અને 1 તારીખે લાલ મીઠાઈ, નવી શરૂઆત માટે। ખાસ મંત્ર 108 વાર, ઓમ એમ હિંગ ક્લીમ ચામુંડાય ખૂંખાર મેલડી 2026નો ઉંધરાંશ સુખી કરો, રક્ષા કરો। સંકલ્પ, 1 ઓગસ્ટે માં સામે 3 વચન લો, સાચું બોલીશ, મહેનત કરીશ, કોઈનું ખરાબ નહીં કરું। ને દાન, આ 3 દિવસ 3 લોકોની મદદ કરો। પૈસા ન હોય તો સમય આપો। માફી માને અને જેનાથી ભૂલ થઈ અને માફી માગો। અને આ પ્રવચન તમને સારું લાગ્યું હોય તો 21 ભક્તોને જરૂર મોકલો। આ પ્રવચન તારીખ 30, 31 1 માનો સંદેશો લખીને 51 ભક્તોને જરૂર મોકલો। માં કહે છે, જે મારો સંદેશો ફેલાવશે એનું ઘર હું ફેલાવીશ। બારજા ધામની 2 વાર્તા। 31 તારીખનો ચમત્કાર। અમદાવાદની એક બહેન ધંધો બંધ, દેવું 8 લાખ। એને ગયા વર્ષે 31 જુલાઈએ માને વચન આપ્યું, હું સેવા કરીશ। 1 ઓગસ્ટથી એનો ઓનલાઈન ધંધો શરૂ, આજે મહિને 2 લાખ કમાય છે। કહે, માએ 31 તારીખે મારું તાળું ખોલ્યું। 1 ઓગસ્ટની નોકરી, એક છોકરો 2 વર્ષથી બેરોજગાર અને તારીખ 30, 31 2 દિવસ ઉપવાસ અને જાપ। તારીખ
1 ઓગસ્ટ સવારે 10 વાગે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો, સાંજે સિલેક્શન, અને આજે એ કહે મારું નવું વર્ષ 1 ઓગસ્ટે શરૂ થયું. માની ચેતવણી, આશીર્વાદ, ચેતવણી. આ 3 દિવસ ગુસ્સો, નશો, જૂઠ, ઝઘડો ન કરો. માં નારાજ થાય તો 6 મહિના પારે જાય. આશીર્વાદ, જે નિયમથી કરશે એને માં આપશે. 1 રોગ સંકટથી મુક્તિ, 2 પૈસાનો રસ્તો, 3 ઘરમાં શાંતિ, 4 સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ, 5 માનો હાથ હંમેશા માથે, અને 6 આરતી સામૂહિક પ્રાર્થના. બધા ઊભા થાઓ, હાથ જોડો, આંખ બંધ કરો. માડી ખૂંખાર મેલડી 2026નો બીજો ભાગ અમને સોંપો. અમારી ભૂલ માફ કરો, અમને શક્તિ આપો. તારીખ 30, 31 પહેલી ના આશીર્વાદ અમારા ઘરે આવો. જય જય શ્રી ખૂંખાર મેલડી બારજાતા. બોલો સંકટ મોચન માકી જય. બોલો રામ માડી રામ. ખાસ નોંધ, તારીખ 30, 31 અને પહેલી માટે આ 3 દિવસ રાતે સૂતા પહેલા 3 વાર જય મેલડી બોલીને શું. માં કહે હું સપનામાં આવીને રસ્તો બતાવીશ. આ પ્રવચન જય મેલડી લખીને 51 ભક્તોને જરૂર મોકલજો. માં વચન આપે છે 15 ઓગસ્ટ પહેલાં તમને સારા સમાચાર મળશે. માં બારજાવાળી 2026નો ઉત્તરાયણ તમારા બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવે. અને તમને અમારું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? તમને અમારું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના નવા પ્રવચનના વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આજનું તમને મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું તે સાચે જ સાચી કોમેન્ટ કરજો. અને આજનું પ્રવચન સારું લાગ્યું હોય તો મેલડી માતાના નવા ભક્તો સુધી આ પ્રવચન શેર કરજો, જેથી મેલડી માતાના નવા ભક્તો પણ આ પ્રવચનનો ભાગ લઈ શકે. અને જતાં એક વાત જરૂર કહીશ, કોમેન્ટમાં રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં. માં મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે હું માં મેલડીને દિલથી પ્રાર્થના કરીશું. બોલો રામ માડી રામ. જલ્દી બીજા વિડીયોમાં મળીશું નવો પ્રવચનમાં.